કેમ છો? મજામાં? ગુજરાતી બ્લોગમાં ફરીથી સ્વાગત. બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. અને હું આવી ગયો લંડનમાં, અને હું લંડનના વિડીયો બનાવું છું. ને તમે મારા વિડીયો જોયા કે નહીં, સબસ્ક્રાઈબ કરજો, છેલ્લે લગી જોજો. અને બધા મને ખબર છે ત્યાં લગી તો છે ને બધાના ઘરે અત્યારે અથાણાની કેરીની તૈયારી ચાલુ છે. આજે મમ્મીનો ફોન આવ્યો કે ખાટી કેરીનું અથાણું ખાવું કે ગળી કેરીનું અથાણું ખાવું. પણ હવે અહીંયા તો ઉનાળો ચાલુ થઈ ગયો છે. ત્યાં ઉનાળો આવ્યો કે નહીં મને તમે કહેજો કોમેન્ટ કરીને, અને કોને કોને કઈ કેરી ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો. અને બાકી તો મને ખબર ત્યાં લગી ત્યાં તો આપણે બહુ બધી વેરાયટી આવે કે કેસર કેરી છે, રાજાપુરી છે, અને બાકી હતું તો લંગડો, ખાટી કેરી અને એવી અલગ અલગ કેરી ઘણી બધી આવે. અને પાછી પ્રખ્યાત બધાય પોતપોતાની રીતે ગોતવા નીકળાય કે મારે તાલાળાની સ્પેશિયલ જોતી તો કોકને વલસાડની ભાવતી હોય, કોકને રત્નાગીરીની ભાવતી હોય. તમને કઈ ભાવે છે એ કહેજો. પણ હવે મારા મમ્મી પપ્પા ને ગવઢિયા બધા ઉપાધિ કરે કે હવે ત્યાં લંડનમાં કેરી મળશે કે બધા છોકરા વિદેશ જાય તો કેરી કેમ મોકલાવવી, કોકની હારે મોકલાવશું. પણ હવે એમ વાટ થોડી જોવાય કોક આવે એની. પણ માં છે ને કેરી તોડી તોડીને ખાવાની કંઈક મજા અલગ હતી. અને એમાંય તે આપણે તો અલગ અલગ ઘણી બધી કેરી હોય એટલે એ પ્રમાણે બધાને અલગ અલગ થતી હોય. અને હું મારી વાડીની કેરીની વાટ જોઉં, પણ એ તો અહીં લંડનમાં કંઈ મળે નહીં. પણ 2-3 દિવસથી હું ગોતતો હતો કે કેરી ક્યાંક મળી જાય. તો હમણાં 2 દિવસથી મને અહીંયા કેરી દેખાણી એટલે હું તમને બતાવું હવે અહીંયા લંડનમાં કઈ રીતે કેરી આવે છે એ. અને એમાંય પાછી હું જુનાગઢની અસલ કેસર કેરી લઈ આવ્યો છું. અને આવી રીતના કંઈક એક્સપોર્ટ ક્વોલિટીનું બોક્સ આવે છે. અને ખુલજા સિમસિંગ એની જેમ અહીંયા તો શું કે આવી રીતના પેક કરેલી આવે. અને આમ મસ્ત છાંટી પડેલી છે એટલે મસ્ત હશે પાકેલી. અને અમારે ગવઢિયા તો એમ કહે કે સફેદ દાણી પડી હોય ને એ કેરી લેવાની, તો એ આપણે ગોતવા જતા. આપણે ત્યાં તો છે ને કિલો કે 2 કિલો તો કેરીની વાત જ ન આવે, મણ કે 2 મણની વાત આવે, અને કાબો તો બોક્સની વાત આવે. હવે અહીંયા તો લંડનમાં તો આવી રીતના બોક્સ આવે ને એક બોક્સમાં 12 કેરી આવે. અને તમે કોમેન્ટ કરીને કહેજો કે ગયા વર્ષે તમે કેટલા મણ કેરી ખાધી હતી. અને ઉનાળો પતે ને પાછા વાતું કરે કે અમે આ વર્ષે આટલા મણ ખાધી, આટલા મણ ખાધી. અને 12 કેરીનું બોક્સ છે. અને આ વર્ષે તો હું અહીંયા લઈ આવ્યો અને આ બોક્સ 18 પાઉન્ડનું આવ્યું એટલે ઇન્ડિયામાં 1800 રૂપિયાનું થાય, 100 રૂપિયા જોઈ તો. અને આ વર્ષે ઇન્ડિયામાં શું ભાવ છે એ તમે કોમેન્ટ કરીને કહેજો ને. તમે આ વર્ષે કેટલા મણ કેરી ખાવાના પ્લાનિંગમાં છો એ કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો.